त्रिलोचनाय भस्मांगराय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। नमस्कार, स्वागत છે તમારું મોરબી અપડેટમાં. હું છું તમારી સાથે દર્શન રાઠોડ. આજે મોરબી મચ્છુકટિયા સહિષ્ણુતા દરજી જ્ઞાતિ દ્વારા મહારુદ્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે એમના આયોજક પાસે જાણીએ કે કયા પ્રકારનું આયોજન છે. નમસ્કાર, તમારું નામ જણાવજો. મારું નામ દીપકભાઈ ભગવાનજીભાઈ રાઠોડ, મચ્છુકટિયા સહિષ્ણુતા દરજી જ્ઞાતિ પ્રમુખ. આજે આ સમાજમાં સૌ પ્રથમવાર, આમ તો આપણે કહીએ કે ખરેખર દરજી સમાજમાં ઓલ ઓવર ગુજરાતમાં પ્રથમવાર આવું સામૂહિક રુદ્રાભિષેકનું એટલે કે મહારુદ્રીનું જે આયોજન થવા જઈ રહ્યું છે, ખરેખર અમારા માટે અને મોરબીના જ્ઞાતિજનો માટે ખૂબ જ આનંદની વાત. આ પ્રસંગે કેટલા લોકોએ સાતકે બેઠા અને કયા પ્રકારનો રિસ્પોન્સ મળ્યો? હવે રેડિયોના માધ્યમથી જોઈ શકશો કે ખરેખર જે કંઈ અમને ચાલુ કર્યું અને ખાલી અમે જાહેરાત કરી ત્યારથી અત્યાર સુધીમાં અમને મોરબીના જ્ઞાતિજનો તરફથી એટલો બધો પ્રતિભાવ એટલે કે રિસ્પોન્સ મળ્યો છે કે ખરેખર અમે જેટલો એ લોકોનો રોલ જેટલો સ્વીકાર કરીએ કે ના ચૂકવી શકીએ એવો અત્યારે માહોલ બની ગયો છે. ખાસ કરીને આવા પ્રસંગ કરવામાં ઘણી તૈયારીઓ કરી છે. કયા પ્રકારની તૈયારી હતી, શું કહેશો? અમે છેલ્લા એક અઠવાડિયાથી આ જે કાંઈ પ્રકારનું આયોજન કરીએ છીએ અને એમાં અમારા ટ્રસ્ટી મંડળના તમામ સભ્યો, એ સિવાય અમારા જે યુવા કાર્યક્રમ મિત્રોની જે સંપૂર્ણ મહેનત છે એ ખરેખર ઉડીને હાથે વળગે એવી છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારો કાર્યક્રમ એકદમ સફળ બનશે અને જ્ઞાતિજનોને ખૂબ જ આનંદ આવશે. આ કાર્યક્રમમાં આપણે જોઈએ તો અત્યાર સુધી 116 લોકો સામૂહિક રુદ્ર પૂજા કરવા બેસશે. એમાં 50 કપલ છે અને બાકી બધા સિંગલ જેન્ટ્સ મેમ્બર રહેશે. તો આવી જ રીતે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.